આજે આપણે જોશું ભગવાનને સમજવું કેમ મુશ્કેલ છે. આત્મવંદન માસ્ટર્સ, વેલકમ ટુ ડે 14 ચેપ્ટર 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. આજનો વિષય છે ભગવાનને સમજવું કેમ મુશ્કેલ છે. શ્લોક: બ્રહ્માવિદ ચ ત ભૂતાન્મે રહમોજસ્વી જ્ઞાનયુક્તો વિશુદ્ધાત્મા ભજ્યંતે મમ ઉચિતમ. હવે આપણે જોશું આજ શ્લોકનો સરળ અર્થ શું છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્ઞાન ધરાવનારને જ સાચું ભગવાન સમજાય છે. બધા સર્વોને મેં સર્વત્ર છું, પણ તેને જોવું અને સમજવું સરળ નથી. ભગવાનને આપે જોઈ પણ નથી શકતા અને સમજી પણ નથી શકતા આસાનીથી, તો આપણને ભગવાનને જોવું અને સમજવું બહુ જ કઠિન છે. હવે આપણે જોશું આ જ વસ્તુ આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે. આજે આપણે ભગવાનને બધા રીતે શોધીએ છીએ, મંદિરમાં, પ્રાર્થનામાં યા ફિર પ્રયાસમાં. પણ ગીતા કહે છે સાચું સમજવું છે તો જાણકારી અને અનુભવથી બંનેથી જોઈએ. આ જ જ્ઞાન તમને અને મને, આપણે બધાને અંદરથી બદલશે. હવે ગીતા આપણને શું સંદેશ આપવા માંગે છે? જ્ઞાનથી જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.